દક્ષિણ ગુજરાતનો સૌથી મહત્વના પાક પૈકી ડાંગરનો પાક છે। ડાંગરના પાકને સૌથી વધુ પાણીની જરૂરિયાત રહેતી હોય છે, ત્યારે ઉકાઈ ડેમમાંથી પૂરતા પ્રમાણમાં પાણી નહેર દ્વારા પ્રાપ્ત થતા ખેડૂતોએ ડાંગરનું મબલક ઉત્પાદન કર્યું છે, પરંતુ પાક તૈયાર થયો ત્યાં ભાવ નીચા જતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। થોડા સમય પહેલા 20 કિલો ડાંગરના ભાવ 500 રૂપિયા સુધી ખેડૂતોને મળતો હતો, પરંતુ છેલ્લા 15 થી 20 દિવસમાં 450 કરતાં પણ નીચે આવી જતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। તેને લઈને ખેડૂતો દ્વારા નિકાસ ડ્યુટી 10% કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરી માંગણી કરવામાં આવી છે। જયેશ પટેલ, ખેડૂત આગેવાન। સમગ્ર કાંઠા વિસ્તાર અને ખાસ કરીને સુરત, નવસારી અને દક્ષિણ ગુજરાતમાં આ વર્ષે ઉકાઈ જળાશયમાં વિપુલ પ્રમાણમાં પાણી હતું અને જે રીતે રાજ્ય સરકારના સિંચાઈ વિભાગ તરફથી પૂરતા પ્રમાણમાં એટલે 111 દિવસ જે રીતે નહેર વહેવડાવવામાં આવી, સ્વાભાવિક છે કે ઉનાળુ ડાંગરનો વિપુલ પાક થયો અને ખાસ કરીને અમારી સાથે જોડાયેલી 100 વર્ષ જૂની પુરુષોત્તમ ફાર્મર્સ મંડળીમાં ખેડૂતોનું ખૂબ જ વિપુલ પ્રમાણમાં ડાંગરની આવક થઈ છે। લગભગ 12 લાખ ગુણીની આવક થઈ છે, એક વિપુલ પ્રમાણમાં છે। એટલે જે સ્થિતિ બજારની બનતી જાય છે, ખાસ કરીને ડાંગરના ભાવો જે રીતે ઓછા થતા જાય છે, એટલે સ્વાભાવિક છે ખેડૂતોમાં જે રીતે નાખુશી જોવા મળી છે, એના અનુસંધાનમાં આદરણીય રાજ્યના મુખ્યમંત્રીશ્રીને ખેડૂત આગેવાનો સાથે રજૂઆત કરવામાં આવી છે અને ખાસ કરીને આ વિસ્તારના ધારાસભ્ય અને મંત્રી શ્રી મુકેશભાઈ અને સાથે 84ના ધારાસભ્ય અને સહકારી આગેવાન સંદીપભાઈ દેસાઈની સહયોગથી માનનીય મુખ્યમંત્રીશ્રીને જે એક્સપોર્ટ ડ્યુટી છે 20% જે કેન્દ્ર સરકારે કરી છે, ઘટાડીને 10% જો કરવામાં આવે તો સ્વાભાવિક છે કે વિપુલ પ્રમાણમાં ચોખા બહાર નિકાસ થઈ શકે અને ખેડૂતોને સારા ભાવ મળે। એ અનુસંધાનમાં સહકારી આગેવાનો સાથે માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત થઈ છે અને અમને ચોક્કસ ખાતરી છે કે જે રીતે રાજ્ય સરકાર ખેડૂતોના પડખે હંમેશ નિર્ણય કરતી હોય છે, ત્યારે સ્વાભાવિક છે કે માનનીય મુખ્યમંત્રી પણ અમારી જે વાત છે એને વાચા આપીને કેન્દ્ર સરકારને ભલામણ કરશે। એના કારણે ખેડૂતોમાં ચોક્કસ એક ખુશી જોવા મળી રહી છે।